આપણે જે પાણી વાપરી રહ્યા છીએ ભવિષ્યમાં પણ આપણી આગળની પેઢીને મળતું રહે એના માટે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એ અંતર્ગત કેચ ધ રેઇન અંતર્ગત પાણી બચાવવાનો સંકલ્પ પણ આપણે કરવો જોઈએ. જે પ્રમાણે અત્યારે ગરમીથી માંડીને વરસાદ પણ જે રીતે પડી રહ્યો છે એ પેટર્ન બદલવી હશે તો એના માટે પણ ગ્રીન કવરેજ વધારવું પડશે. આપણે ગ્રીન કવરેજ વધારવા માટે એક પેડ માં કે નામ અંતર્ગત દરેક જણ એક ઝાડ ઓછામાં ઓછું વાવે. વધુ જેટલા વાવવા હોય એટલા વાવે, પણ એક ઝાડ તો જ્યાં જગ્યા આપણને મળતી હોય ત્યાં એક ઝાડ અવશ્ય વાવવું જોઈએ. અને આપણા સ્વભાવમાં આપણને સ્વચ્છતા ગમી છે તો આપણે આ સ્વચ્છતા આપણા સંસ્કારમાં પણ લાવીએ અને આપણે સ્વચ્છતા માટે આગ્રહ અને દુરાગ્રહી બનીએ એ આપણા રોજિંદા જીવનમાં થવું જોઈએ. પંચમહાલની ધરતી પર ઉજવાઈ રહેલો આ ગુજરાત ગૌરવ દિવસ આ બધા સંકલ્પો પાર પાડવામાં સૌ માટે પ્રેરણારૂપ બનશે એ અપેક્ષા સાથે